નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે અક્ષરો કઈ રીતે સુધારવા જોઈએ. જો તમે ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની તૈયારી કરતા હો તો પ્રિલિમિનરી એક્ઝામની સાથે તમે મુખ્ય પરીક્ષાની પણ તૈયારી કરતા હશો અને કરવી પણ જોઈએ. તો મુખ્ય પરીક્ષામાં અક્ષરો સારા અને સુંદર હોવા, વાંચવા લાયક હોવા ખૂબ જ જરૂરી છે. તો જો તમારા અક્ષર ખરાબ થતા હોય અથવા તો તમને તમારા અક્ષરથી સંતોષ ના હોય તો આ વિડીયો જરૂરથી જોજો. હું તમને આમાં એક સાયન્ટિફિક અપ્રોચ આપીશ અને એવી ટિપ્સ અને ટ્રિક્સ આપીશ જેનાથી તમારા અક્ષરો સુંદર અને સારા થશે. તો એન્ડ સુધી આ વિડીયો જોજો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. તો શરૂઆત કરીએ આ વિડીયોની. તો તમારે સૌ પ્રથમ કોઈ કામ કરવાની જરૂર હોય તો એ છે કે તમારા અક્ષરોને તમારે એનાલાઇઝ કરવા પડશે. તમારે એનાલિસિસ કરવું પડશે કે તમારા અક્ષરોમાં કઈ જગ્યાએ ખામીઓ છે. તમે અક્ષરો વચ્ચે જગ્યા મૂકો છો વધારે પડતી, અથવા તો તમે અક્ષરોને ચોંટાડીને લખો છો. બે શબ્દો વચ્ચેની જગ્યાઓ તમે કેટલી મૂકો છો, ઓછી મૂકો છો અથવા તો ખૂબ વધારે ગેપ રાખી દો છો બે શબ્દો વચ્ચે. તમારા અક્ષર ખૂબ જ નાના થાય છે, ઝીણા ઝીણા થાય છે, અથવા તો તમારા અક્ષરો જરૂરિયાત કરતાં વધારે મોટા થાય છે. તો પણ જે પેપર ચેક કરવાવાળા હોય છે તેમને નથી ગમતું અને તમારા માર્ક્સ ઓછા આવી શકે એવું કારણ બની જાય છે. તો અક્ષરો ખૂબ નાના હોય તો પણ ભૂલ છે, અક્ષરો ખૂબ મોટા હશે તો પણ ભૂલ હશે. અને દરેક વ્યક્તિની એક લખવાની રીત હોય છે કે કોઈ આવી રીતે સ્લાન્ટ કરી અને લખે છે, કોઈ આવી રીતે સ્લાન્ટ કરીને લખે છે, કોઈ સીધી રેખામાં, એટલે બધા અક્ષરો અને એની અંદરની જે લીટી હોય છે તે સીધી હોય છે. તો એવી રીતે કોઈ સ્ટ્રેટ પણ લખે છે. તો ક્યારેક તમારે એવું થાય છે કે ક્યારેક તમે સ્લાન્ટ આડી રેખા રાખીને લખો છો, ક્યારેક તમારા અક્ષરોમાં જે લીટીઓ છે તે સીધી થઈ જાય છે, તો પણ તે અવ્યવસ્થિત અને ખરાબ અક્ષરો ગણાય છે. તો પહેલાં તો તમારે એક્સેપ્ટ કરવાની જરૂર છે કે હા, મારા અક્ષર ખરાબ છે, ઈગો રાખ્યા વગર કે મારા અક્ષરો ખરાબ છે, આ મારી મિસ્ટેક છે. તો હવે તેના સોલ્યુશન ઉપર જવાની જરૂર છે. એટલે કે સૌથી પહેલાં તમારે તમારી મિસ્ટેક એક્સેપ્ટ કરવાની છે અને પછી એનાલિસિસ કરવાનું છે. તમે તમારા અક્ષરો જ્યાં કાંઈ પણ તમે લખેલું હોય, તમારી બુક હોય કે કોઈ પેરેગ્રાફ લખેલો હોય, તો તે લઈ અને બેસી જાઓ અને ઝીણવટપૂર્વક તેમાં એનાલિસિસ કરો. ત્યાર પછી પહેલાં આપણે ભૂલને ડિટેક્ટ કરીએ, ભૂલ આપણે જાણીએ કે આ આપણી ભૂલ છે, પછી જ આપણે સોલ્યુશન તરફ જતા હોઈએ છીએ, બરાબર ને? તો અક્ષરોમાં એનાલિસિસ કરો, એનાલાઇઝ કરો, ઓબ્ઝર્વેશન કરો, નિરીક્ષણ કરો કે કઈ જગ્યાએ મારી ભૂલ છે. અને હા, બીજી એક વસ્તુ એનાલિસિસ કરવામાં કે કયા અક્ષરો મારા ખરાબ થાય છે, એટલે કે મારો ક ખરાબ થાય છે, મારો બ ખરાબ થાય છે, ટ ખરાબ થાય છે, કે માત્રા છે એમાં ભૂલ થાય છે, રસ્વ દીર્ઘામાં જે લીટી છે એ આડી થઈ જાય છે, અથવા તો જ્ઞ ખરાબ થાય છે મારો, કે ABCD એટલે કે અંગ્રેજીમાં લખતા હો તો મારો એન ખરાબ થાય છે, મારો એમ ખરાબ થાય છે. હું એન લખું તો એચ વચાઈ જાય છે, અથવા તો હું એચ લખું સ્મોલ લેટર્સમાં તો એનો એન વચાઈ જાય છે. તો આ રીતે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કંઈ પણ હોય તો કયા અક્ષરોમાં તમારો જે કોઈ પર્ટિક્યુલર અક્ષર છે એ ખરાબ થાય છે, તો એ તમને ખબર હોવી જોઈએ કે મારો કયો અક્ષર છે, ABCDમાંથી કે કક્કામાંથી કયો અક્ષર મારો ખરાબ થાય છે અને મારે તેની લખવાની પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તો શરૂઆતમાં મેં આટલું કહ્યું. તો આ તમારે પ્રથમ પગથિયું છે, આ સ્ટેપ તમારે કરવાનું છે, એનાલિસિસ. ઓકે, તો હવે પછીની જે હું ટિપ્સ અને ટ્રિક્સ આપવાની છું તેમાંની પહેલી ટ્રિક્સ એ છે કે તમારે આવી રીતે આડી ઊભી લાઇનની પ્રેક્ટિસ કરવાની છે અને નોટબુકમાં ગોળ ગોળ આવી રીતે સર્કલ કરવાના છે, કુંડાળા કરવાના છે, જેનાથી તમારો હાથ વળી જાય. અને જો આવી રીતે રોજ તમે 10થી 15 મિનિટ પ્રેક્ટિસ કરો, ઓછામાં ઓછી, મિનિમમ ઓછામાં ઓછી આવી રીતે પ્રેક્ટિસ કરશો, તો જે અક્ષરોની અંદરના ગુજરાતી કે અંગ્રેજી હોય તો તેમાં વળાંકની તમારે પ્રેક્ટિસ થાય અને તમારો હાથ પણ વળી જાય. તો આવી રીતે ડિઝાઇન તમે દોરો અને આવી રોજ પ્રેક્ટિસ કરો તો તમારા અક્ષરો ખૂબ જ સારા થઈ જશે જો તમે રોજ આવી પ્રેક્ટિસ કરો. બીજી નેક્સ્ટ આ ટિપ્સ છે કે તમે જ્યારે પણ ફ્રી બેઠા હો ત્યારે એવું માની લેવાનું કે આ જે આંગળી છે એ તમારી પેન છે, આના વડે તમારે લખવાનું છે. તો હવામાં આવી રીતે લેટર તમે લખો, તમારું નામ લખો કે કોઈ પણ શબ્દ લખો, અંગ્રેજીમાં કે ગુજરાતીમાં, બરાબર? આવી રીતે તમે લખો.
તો એનાથી શું થશે કે તમારું માઇન્ડ અને તમારા હાથનું જે કોર્ડિનેશન છે, જે એનો સંબંધ છે, લખવા ટાઈમે જે માઇન્ડનું આપણે કોર્ડિનેશન કરીએ છીએ તે ખૂબ જ સારું રહે છે. અને આ એક સાયન્ટિફિક અપ્રોચ છે, સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ છે કે આવી રીતે તમે લખો તો તમે અક્ષરો સુધારી શકો છો અને તમારા માઇન્ડને તમે તૈયાર કરો છો. અને હાથની ગતિ સાથે અને માઇન્ડની જે વિચારવાની ગતિ છે એમાં લખવામાં ઉતરી આવે છે અને તે કોર્ડિનેશન થઈ અને તમારા અક્ષરો સારા બને છે. આપણને ખબર જ હશે કે આપણે જ્યારે નાના હતા, ક ખ ગ શીખતા કે 1 કે 2 લખતા શીખતા, તો આપણને ઘૂંટવાનું કહેવામાં આવતું. કે ઘૂંટવાનું શા માટે? શીખવાનો હેતુ તો છે જ તે કે બાળક શીખી જાય, એકડો બગડો ABCD ઘૂંટવાથી બાળક શીખી જ જશે. પણ એની સાથોસાથ તેની જે મોટર સ્કિલ છે, મોટર સ્કિલ એટલે કે જે આપણા હાથ પગ અને અંગોના વળવાની જે ગતિ છે એને મોટર સ્કિલ કહેવાય. તો મોટર સ્કિલ શીખે અને સાથોસાથ વળાંકને પણ સારી રીતે કરી શકે, એનામાં તે આવડત, તે સ્કિલ શું કહેવાય, ડેવલપ થાય, વિકસિત પામે. તો એવી રીતે તમે જો આવી રીતે હવામાં તમે અક્ષરો શીખશો ફ્રી ટાઈમમાં, તો તેનાથી તમને સારો એવો ફાયદો થશે. તો આ એક બીજી ટીપ હતી. અને ત્રીજી છે, ધીમે લખો, સ્લો રાઇટિંગ. જો તમારે ઝડપથી અને સારા અક્ષરોથી લખવું હોય તો તરત ને તરત તમે ઝડપથી સારા અક્ષર નહીં કરી શકો, તે ભૂલી જ જાજો. તો શું કરવું? શરૂઆતમાં સ્લો રાઇટિંગ એટલે કે ધીમે ધીમે લખવાનું છે. ભલે અક્ષરો સારા થાય, ખરાબ થાય, એનો કોઈ ઇસ્યુ નથી, તમારે ધીમે ધીમે લખવાનું છે. તો જ્યારે ધીમેથી પ્રેક્ટિસ કરશો ત્યારે તમને કોન્ફિડન્સ આવશે અને તમને તમારામાં વિશ્વાસ આવશે કે નહીં, મારા અક્ષરો તો સારા થાય જ છે, ફક્ત મારે પ્રેક્ટિસની જરૂર છે અને અમુક આવી ટિપ્સ અને ટ્રિક્સ મારે ઇન્ક્લુડ કરવાની જરૂર છે. તો સ્લો રાઇટિંગથી તમને કોન્ફિડન્સ આવશે અને તમને અક્ષરો સારા થશે. નેક્સ્ટ આપણી ટ્રીક છે કે એક મહત્ત્વની, કે તમે કઈ પેન વાપરો છો. તમે જે તમારી પેન છે તેની સાથે કમ્ફર્ટેબલી લખી શકો છો કે નહીં. તો તેના માટે તમારે તમારી પર્સનલ ચોઇસ હોવી જોઈએ કે કઈ પેનથી મને લખવામાં સરળતા રહે છે અને હું કમ્ફર્ટેબલી સારા અક્ષરોથી હું લખી શકું છું. તો તેના માટે હું એક પેન તમને સજેસ્ટ કરું છું કે આ જે 3 રૂપિયાવાળી પેન આવે છે સોનાટા, અને બીજી એક સાઇનો આવે છે. તો મેં ઘણી બધી પેન યુઝ કરી અને એક્સપેરિમેન્ટ કર્યા છે. તો પર્સનલી મને આ જે પેન છે એ જ ખૂબ ગમે છે. તો તમે પણ એવી જે બીજી અન્ય કોઈ પેન હો તો તમને ગમતી હોય તો એ તો ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે. તો એવી પેનના એક્સપેરિમેન્ટ કરવાના, અને જો તમને જેલ પેનથી સારી રીતે તમારા અક્ષરો આવતા હોય અને તમને ટેવ પડી જાય અને તમે કમ્ફર્ટેબલી લખી શકો તો જેલ પેન પણ તમે ઉપયોગ કરી શકો છો. પણ હા, ગમે તે બોલપેન તમે લ્યો તો તેનો 0.7 પોઈન્ટ હોવો જોઈએ. જો તમે જાડા પોઈન્ટની પ્રિફર કરશો પેન, અને જાડા પોઈન્ટવાળી જો તમે યુઝ કરશો તો તેમાં અક્ષરોના વળાંક અને એ થોડાક અક્ષરો ભેગા થઈ જશે અને પછી રેળાઈ જશે, એવી કોઈ ફરિયાદ આવી શકે છે. તો પેન બાબતે પણ ખૂબ જ ધ્યાન રાખજો, જેનાથી તમારા અક્ષરો ઇફેક્ટ કરે. અને નેક્સ્ટ છે કે જ્યારે તમે મુખ્ય પરીક્ષા, માનો કે ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની પ્રિલિમમાં તમે પાસ થઈ ગયા અને મુખ્ય પરીક્ષામાં તમને લખવાનો મોકો મળે છે, તો મેઇન એક્ઝામ તમારી શરૂ થાય તેની પહેલાં કોઈ પ્રશ્નપત્ર હોય કે એવું કોઈ હોય તો તેમાં તમે થોડી પ્રેક્ટિસ કરી લો. તેને વોર્મ એક્સરસાઇઝ કહેવાય કે ભાઈ કોઈ કસરત કર્યા પહેલાં આપણે હળવી કસરતો કરતા હોઈએ છીએ. તો આટલા કલાકનું પેપર તમારે લખવાનું છે, તો તમારા હાથને તમારે ટેવ પાડવી પડશે અને મગજને પણ તૈયાર કરવું પડશે. મગજ અને હાથ, માઇન્ડ અને હેન્ડને સમન્વયમાં લાવવા પડશે. એટલે તમે થોડા લીટા કરો, થોડું લખો, થોડા કુંડાળા કરી નાખો એક્ઝામ શરૂ થાય તેના 5 મિનિટ પહેલાં. ઠીક છે. અને હવે નેક્સ્ટ અને છેલ્લી એક બોનસ ટીપ છે. બધાને ખબર હોય છે કે આપણે કોઈ પણ ધ્યેય, આપણે કોઈ સફળતા પ્રાપ્ત કરવી હોય, આપણો કોઈ ગોલ હોય તો પ્રેક્ટિસની ખૂબ જરૂર હોય છે, અને તે પણ સાતત્ય સાથે. અહીં સાતત્ય એટલે કે કોઈ પણ કામ છે એ સતત કરવું, તેને સાતત્ય કહેવાય, અને પછી પ્રેક્ટિસમાં પરિવર્તિત થઈ જાય છે. તો તમારે સારા અક્ષર કરવાના છે તો તમારે રોજ પ્રેક્ટિસ કરવી પડશે. કે તમે 2 દિવસ પ્રેક્ટિસ કરી ઠીક છે, પછી તમે અઠવાડિયું ભૂલી ગયા, પછી પાછા તમે જાગો છો અને પછી પ્રેક્ટિસ કરો છો 1 દિવસ, પછી તમે પાછા 10 દિવસ ભૂલી ગયા, તો એ તમારું કામ સફળ થશે નહીં અને તમારા અક્ષરો સારા નહીં થાય. રોજ તમે મિનિમમ 15 મિનિટ પ્રેક્ટિસ કરશો, અને હું તો કહું છું 15 મિનિટથી વધારે તમે પ્રેક્ટિસ કરો તો તમારા અક્ષરો સુંદર થશે. કેમ કે મુખ્ય પરીક્ષામાં સુંદર અક્ષરો હોય તો તમારા 5 થી 10 ગુણ વધી શકે છે.
ઠીક છે. કોઈ પણ બે વ્યક્તિઓ, કોઈ પણ બે વિદ્યાર્થીઓ લઈ લ્યો કે મુખ્ય પરીક્ષામાં બેઠા છે અને એક વ્યક્તિના અક્ષરો ખૂબ સુંદર થાય છે અને તેને બધું જ આવડે છે, બહુ જ્ઞાની માણસ છે, અને બીજી વ્યક્તિ પણ એટલી જ જ્ઞાની નોલેજેબલ વ્યક્તિ છે, હોશિયાર છે, બુદ્ધિશાળી છે, પણ તેના અક્ષરો ખરાબ થાય છે. તો તમે શું કહેશો, કોને વધારે માર્ક્સ આવશે? ઓબ્વિયસલી જે સુંદર અક્ષરોવાળો જે વ્યક્તિ છે તેને વધારે માર્ક્સ આવશે. 10થી 15 માર્ક્સ તો એને વધારે આવશે જ તે, કેમ કે જે પરીક્ષક હોય છે તેને સુંદર અક્ષરો છે આકર્ષિત કરે છે અને તે માર્ક્સ પણ વધારે આપે છે. એવી ટેન્ડન્સી હોય છે તેના માઇન્ડમાં, કેમ કે સુંદર વસ્તુ હોય છે તે વધારે આપણને આકર્ષિત કરે છે અને એમ થાય છે કે નહીં, આ વ્યક્તિએ, વિદ્યાર્થીએ ખૂબ સરસ લખ્યું છે. તો તમારા અક્ષરો ખરાબ થતા હોય તો પ્લીઝ તમે પ્રેક્ટિસ કરજો, મહેનત કરજો, કેમ કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અને મારી શુભકામનાઓ છે, જો તમે ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની અથવા તો ટેટ 2ની અથવા તો અન્ય કોઈ જીપીએસસીની તૈયારી કરતા હો તો બેસ્ટ ઓફ લક. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. ટિલ દેન, વર્ક હાર્ડ વિથ કન્સિસ્ટન્સી એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ બિલીવ ઇન યોર સેલ્ફ. પોતાના પર વિશ્વાસ રાખો, તમે તમારો લક્ષ્ય પ્રાપ્ત કરશો જ. આઈ વિલ મીટ યુ. ટિલ દેન, બાય. ડુ નોટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ. ટેક કેર.